विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 7 કણોના તંત્ર અને ચાર્જ ગતિ, સિસ્ટમ્સ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન એના વિશે અભ્યાસ કરવાનો. પ્રથમ પ્રશ્ન છે, દ્રઢ પદાર્થ એટલે શું અને એની સમજૂતી મેળવવી. આદર્શ રીતે એક દ્રઢ પદાર્થ એ સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે. આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. દ્રઢ પદાર્થની આ વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ છે કે કોઈ પદાર્થ પૂર્ણતઃ દ્રઢ નથી, કારણ કે વાસ્તવિક પદાર્થો જે છે એ બળોના પ્રભાવ હેઠળ એમાં વિરૂપણ ઉત્પન્ન થાય, પણ ઘણી બધી પરિસ્થિતિઓમાં એ વિરૂપણ અવગણ્ય હોય. બીજી તરફ ઘણી પરિસ્થિતિઓમાં જ્યાં પૈડાઓ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભો, અણુઓ અને ગ્રહો જેવા પદાર્થો સામેલ છે, ત્યાં તેઓનું મરડાવું, ભાકું વળવું કે કંપન કરવું એ આપણે અવગણશું, એટલે એને દ્રઢ પદાર્થ ગણી શકાય. મિત્રો, બરાબર યાદ રાખશો, દ્રઢ પદાર્થ એ આદર્શ કલ્પના છે અને જ્યારે ઘન પદાર્થ છે એ વાસ્તવિક છે. દ્રઢ પદાર્થ જે છે એનું વિરૂપણ થઈ શકે નહીં, ત્યારે ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે. ઓકે, હવે મુદ્દા નંબર 7.1.1 એટલે એક નવો પ્રશ્ન છે, એક પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે? તો એક લંબચોરસ બ્લોકનું ઉદાહરણ લઈ, આ લંબચોરસ બોક્સ જે ઢળતા સમતલ પર આજુબાજુ ખસ્યા વગર નીચે તરફ સરકે છે. આ બ્લોક પાનું ફેરવશું મિત્રો, એક દ્રઢ પદાર્થ છે. આ સમતલ પર તેની નીચે તરફની ગતિ એવી છે કે પદાર્થના બધા જ કણો એક સાથે આગળ વધી રહ્યા છે, એટલે કે કોઈ પણ સમયે બધા જ કણો જે છે એનો વેગ સમાન. અહીં દ્રઢ પદાર્થ શુદ્ધ સ્થાનાંતરણ ટ્રાન્સલેશનલ ગતિમાં છે એમ કહેવાય. આકૃતિ 7.1. તો એનો અર્થ એવો થયો મિત્રો કે શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દ્રઢ પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે. મિત્રો, આકૃતિમાં 7.1 પેજ નંબર 142, ઢળતા સમતલ પર એક બ્લોકની નીચે તરફ સ્થાનાંતરણ સરકતી ગતિ. આ બ્લોકના કોઈ પણ બિંદુ જેવા કે P1 અને P2 સમયની કોઈ પણ ક્ષણે સમાન વેગથી ગતિ કરે. સમજાઈ ગયું મિત્રો? આની સમજૂતી મેળવવાની. પછીનો પ્રશ્ન છે આપણી પાસે, ચાક ગતિ કોને કહેવાય અને એની સમજૂતી મેળવવી છે. બરાબર? તો આપણે એ જ ઢળતા સમતલ ઉપર ધાતુના અથવા તો લાકડાના એક નળાકારની નીચેની તરફ ગબડતી ગતિ, રોલિંગ મોશન, એને ધ્યાનમાં લેવાની. આ સમસ્યામાં દ્રઢ પદાર્થ એટલે કે નળાકાર જે ઢળતા સમતલની ટોચથી તળિયે સ્થાનાંતરિત થાય છે, આમ તેને સ્થાનાંતરણ ગતિ છે, પણ આકૃતિ 7.2 એમ દર્શાવે છે કે એના બધા જ કણો કોઈ પણ ક્ષણે એક સરખા વેગ સાથે આગળ ગતિ કરી રહ્યા નથી. તો આ પદાર્થ છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ ધરાવતો નથી. એટલે એની ગતિમાં સ્થાનાંતરણની સાથે બીજું પણ કંઈક છે. એ બીજું કંઈક શું છે એ સમજવા માટે આપણે એક દ્રઢ પદાર્થ લઈએ અને એ રીતે નિયંત્રિત કરવામાં આવેલ હોય કે તે સ્થાનાંતરણ ગતિ ન કરી શકે. હવે દ્રઢ પદાર્થને સ્થાનાંતરણ ગતિ ન ધરાવે એ રીતે નિયંત્રિત કરવાની સૌથી સામાન્ય રીત એ છે કે તેને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે. આવા પદાર્થની એકમાત્ર શક્ય ગતિ એ ચાક ગતિ છે. એ રેખા કે જેને અનુલક્ષીને આ પદાર્થ સ્થિર છે તેને તેની પરિભ્રમણ અક્ષ ધરી તરીકે ઓળખવામાં આવે. જો તમે આસપાસ જુઓ તો સીલિંગ ફેન, કુંભારનો ચાકડો,
મેળામાંનો એક વિશાળ ફાળકો, જાયન્ટ વ્હીલ, ચકડોળ, મેરીગો રાઉન્ડ અને બીજા ઘણા બધા ઉદાહરણો જોવા મળશે કે એમાં ચાક ગતિ એટલે કે પરિભ્રમણ કોઈ એક અક્ષને અનુલક્ષીને થતું હોય છે. એના માટે આપણે આકૃતિ 7.3a અને 7.3b એ જોઈ લઈશું. તો આકૃતિ 7.3માં સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ છે. એમાં એક સીલિંગ ફેન આપેલો છે અને કુંભારનો ચાકડો આપ્યો છે. હવે આપણે ચાક ગતિના લક્ષણો ક્યાં છે એ આપણે સમજવું છે. પણ એ પહેલાં ચાક ગતિ જે છે એના વિશે વધુ સ્પષ્ટ કરીએ. પણ એની વ્યાખ્યા જેવું જોઈએ કે જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ વર્તુળોના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા ઉપર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય. બરાબર છે. જૂના 12મા ધોરણની અંદર આ પ્રકારની વ્યાખ્યા પહેલા ભણાવવામાં આવતી હતી. એટલે મિત્રો બરાબર યાદ રાખજો, દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરે છે, પણ એ વર્તુળોના કેન્દ્રો લઈએ ને તો એક નિશ્ચિત સુરેખા ઉપર સ્થિર મળે. આવી દ્રઢ પદાર્થની ગતિ એને કહેવામાં આવે છે ચાક ગતિ. બરાબર છે. દ્રઢ પદાર્થ જે રેખા સુરેખાને અનુલક્ષીને સ્થિર હોય એ રેખાને ભ્રમણાક્ષ, પરિભ્રમણ અક્ષ, ભ્રમણાક્ષ અથવા તો ધરી કહેવાય. એના ઉદાહરણો તો આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર છે. નવો પ્રશ્ન છે ચાક ગતિના લક્ષણો. તો તમે જોશો આવો એક પ્રશ્ન છે કે ચાક ગતિના લક્ષણોની સમજૂતી આપો. તો મિત્રો પેજ નંબર 143 ઉપર આવીએ. સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ વર્તુળમાં ફરે. જે વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. આકૃતિ 7.4 એક સ્થિર અક્ષ નિર્દેશ ફ્રેમની ઝેડ અક્ષ. મિત્રો પેજ નંબર 143 આકૃતિ 7.4 જુઓ. તો આકૃતિ 7.4 એ એક સ્થિર અક્ષ નિર્દેશ ફ્રેમની ઝેડ અક્ષ એને અનુલક્ષીને એક દ્રઢ પદાર્થની ચાક ગતિ દર્શાવે છે. એક સ્થિર અક્ષથી r1 સ્મોલ r1 અંતર પર દ્રઢ પદાર્થના એક કણ P1 ને ધ્યાનમાં લો. મિત્રો આકૃતિમાં જોઈ શકો છો P1 કણ. બરાબર છે. r1 અંતર. આ કણ P1 સ્થિર અક્ષ પર તેના કેન્દ્ર C1 સાથે r1 ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. આ વર્તુળ અક્ષના લંબ સમતલમાં છે. આ આકૃતિમાં દ્રઢ પદાર્થનો બીજો કણ P2 પણ દર્શાવે છે. P2 સ્થિર અક્ષથી r2 અંતર પર છે. આ કણ P2 એ r2 ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરે છે, જેનું અક્ષ પર કેન્દ્ર C2 છે. આ વર્તુળ પણ અક્ષના લંબ સમતલમાં છે. નોંધો કે P1 અને P2 દ્વારા બનાવેલ વર્તુળો અલગ અલગ સમતલમાં આવેલા હોઈ શકે છે. આમ છતાં આ બંને સમતલો સ્થિર અક્ષને લંબ છે. અક્ષ પર કોઈ P3 જેવો કણ, જો મિત્રો ઝેડ અક્ષ પર એક કણ P3 આપેલો, એના માટે સ્મોલ r બરાબર 0. પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે આવો દરેક કણ સ્થિર જ રહે છે. આ અપેક્ષિત છે, કારણ કે અક્ષ સ્થિર રહે છે તો એ કણ સ્થિર જ રહે. પરિભ્રમણના કેટલાક ઉદાહરણોમાં જો કે ધરી સ્થિર ન પણ હોય. આ પ્રકારની ચાક ગતિનું જાણીતું ઉદાહરણ જમીન પર ફરતો ભમરડો. તો મિત્રો આકૃતિ 7.5a પેજ નંબર 143 પર ફરતો ભમરડો. આ ભમરડાનું જમીન સાથેનું સંપર્ક બિંદુ તેની અણી O તે સ્થિર છે. બરાબર. આકૃતિ 7.5a આપણે અહીંયા એમ ધારીએ છીએ કે ભમરડો એક સ્થાનેથી બીજા સ્થાને સ્થાનાંતરિત થતો નથી, જેથી તેને સ્થાનાંતરણ ગતિ નથી. અનુભવથી આપણે જાણીએ છીએ કે આવા ફરતા ભમરડાની સ્પિનિંગ ટોપની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી અભિલંબને ફરતે ગતિ કરે. જે આકૃતિ 7.5 એમાં બતાવ્યા પ્રમાણે એક શંકુ બનાવે. ભમરડાનું અક્ષનું ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું એને ધૂર્ણન કહેવામાં આવે છે.
ધ્યાન રાખો, જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ સ્થિર. કોઈ પણ ક્ષણે ભમરડાની પરિભ્રમણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. આ પ્રકારના પરિભ્રમણનું બીજું ઉદાહરણ એ દોલન કરતો ટેબલ ફેન અથવા તો પેડલસ્ટન ફેન. પેડલ સ્ટેન્ડ ફેન. તમે જોયું હશે કે આવા પ્રકારના પંખાની ભ્રમણાક્ષ સમક્ષિતિજ સમતલમાં દોલિત એક બાજુથી બીજી બાજુ ગતિ ધરાવે છે, અને આ ગતિ ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને હોય છે. જે બિંદુમાંથી પસાર થાય છે ત્યાં તે અક્ષ કિલકિત છે. કિલકિત એટલે અણી ઉપર ટેકવેલું હોય એવું. તો મિત્રો આકૃતિ 7.5 સ્મોલ બીમાં બિંદુ ઓ. શબ્દ નવો આવ્યો છે કિલકિત. એટલે ટૂંકમાં અણી પર ટેકવેલું હોય ને એને કિલકિત કહેવાય છે. તમે ગેલ્વેનોમીટરની રચનામાં પણ આ શબ્દ પ્રયોગ કરશો ધોરણ 12. બરાબર છે મિત્રો? હવે પેજ નંબર 144 પર આવો. જ્યારે પંખો ફરતો હોય ત્યારે તેની અક્ષ એક બાજુથી બીજી બાજુ ગતિ કરે ત્યારે પણ આ બિંદુ સ્થિર રહે છે. આમ ચાક ગતિના વધુ સામાન્ય કિસ્સાઓમાં જેમ કે ભમરડા અને પેડલસ્ટન ફેનના પરિભ્રમણમાં દ્રઢ પદાર્થનું એક બિંદુ સ્થિર રહે છે, નહીં કે એક રેખા. આ કિસ્સામાં અક્ષ સ્થિર નથી, તેમ છતાં તે હંમેશા એક સ્થિર બિંદુમાંથી પસાર થાય છે. આપણા અભ્યાસમાં જો કે આપણે મોટે ભાગે ચાક ગતિના એવા સરળ અને વિશિષ્ટ કિસ્સા જોઈશું કે જેમાં એક રેખા એટલે કે અક્ષ સ્થિર હોય. આમ આપણા માટે ચાક ગતિ ફક્ત એક સ્થિર અક્ષને અનુલક્ષીને જ હશે, સિવાય કે બીજું વિશેષમાં જણાવ્યું હોય તેમ. હવે મિત્રો આકૃતિ 7.6a દ્રઢ પદાર્થની ગતિ જે શુદ્ધ સ્થાનાંતરણ છે એ જોઈએ, અને આકૃતિ 7.6b દ્રઢ પદાર્થની ગતિ જે સ્થાનાંતરિત અને ચાક ગતિનું મિશ્રણ. આકૃતિ 7.6a અને આકૃતિ 7.6b એક જ પદાર્થની જુદી જુદી ગતિ સમજાવે. ધ્યાન રહે, પી એ પદાર્થનું કોઈ યાદચ્છિક બિંદુ છે. મિત્રો જોઈ લેશો, બરાબર? ઓ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે, જેને હવે પછીના પરિચ્છેદમાં વ્યાખ્યાયિત કરેલું. અહીં એક એવું પૂરતું છે કે ઓ બિંદુના ગતિપથો એક જ પદાર્થના સ્થાનાંતરીય ગતિપથો TR1 અને TR2 છે. TR1 એટલે આકૃતિ 7.6a એની અંદર જો લખેલું છે TR1, બરાબર, જમણી બાજુ, અને 7.6b માં TR2 લખેલા. ત્રણ અલગ અલગ સમયે બિંદુઓ O અને P ની સ્થિતિઓ બંને આકૃતિઓ 7.6a અને 7.6b માં અનુક્રમે O1, O2 અને O3 મળ્યા, અને P1, P2 અને P3 દ્વારા દર્શાવવામાં આવે છે. આકૃતિ 7.6a પરથી જોઈ શકાય છે કે શુદ્ધ સ્થાનાંતરણની સ્થિતિમાં પદાર્થના O અને P જેવા કોઈ પણ કણોનો વેગ સમાન હોય છે. નોંધ લો કે આ કિસ્સામાં OP નું નમન એટલે કે OP એક નિશ્ચિત દિશા છે. દાખલા તરીકે સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ સમાન, એટલે કે α1 બરાબર α2 બરાબર α3. આકૃતિ 7.6b સ્થાનાંતરણ અને ચાક ગતિના મિશ્રણનો કિસ્સો બતાવે છે. આ કિસ્સામાં કોઈ પણ સમયે O અને P ના વેગો અલગ અલગ હોઈ શકે છે. ઉપરાંત α1, α2 અને α3 પણ બધા અલગ હોઈ શકે છે. એક જ ઢળતા સમતલ પર નીચેની તરફ ગબડતા એક નળાકારની રોલિંગ ગતિ એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરિત ગતિઓનું મિશ્રણ છે. આમ લોટણ ગતિના કિસ્સામાં બીજું કંઈક જેનો આપણે અગાઉ ઉલ્લેખ કર્યો એ ચાક ગતિ. આ દ્રષ્ટિકોણથી 7.6a અને 7.6b આકૃતિ તમારા માટે ઉપયોગી બનશે. આ બંને આકૃતિઓમાં એક જ પદાર્થની ગતિને સમાન સ્થાનાંતરિત ગતિપથ પર દર્શાવે છે. એક કિસ્સામાં આકૃતિ 7.6a ગતિ એ શુદ્ધ સ્થાનાંતરિત છે,
अन्य किस्सा में आकृति 7.6b ये स्थानांतरित अने चाक गतिनु मिश्रण। आप पण भारे पुस्तक जेवो एक दृढ़ पदार्थનો उपयोग કરીને આ બતાવવામાં આવેલ બે પ્રકારની ગતિને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી શકો છો। હવે પ્રસ્તુત વિભાગમાં સૌથી મહત્વપૂર્ણ નિરીક્ષણોને ફરીથી જોઈ લઈએ। એક દૃઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે અક્ષ સાથે જોડાયેલ નથી અથવા સ્થિર નથી, તે કાં તો શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા તો સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન છે। એક પદાર્થની ગતિ કે જે અમુક રીતે પિવોટેડ અથવા સ્થિર છે કે તે ચાક ગતિ છે। ચાક ગતિ એ એક સ્થિર અક્ષને, ઉદાહરણ સીલિંગ પંખો, અથવા ચલિત અક્ષને ઓસિલેટિંગ ટેબલ ફેન એને અનુલક્ષીને હોઈ શકે। આપણે આ પ્રકરણમાં માત્ર એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ જે છે એનો અભ્યાસ કરવાનો છે। હવે મિત્રો આપણે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ એના વિશે સમજૂતી મેળવવી છે, તો એના પહેલાં નાના નાના બે ચાર પ્રશ્નો જોઈએ કે કણોનું તંત્ર કોને કહેવાય? તો કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધારે કણો એનો સમૂહ એને કણોનું તંત્ર કહેવામાં આવે છે। ઓકે, દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? સેન્ટર ઓફ માસ। કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તેને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, અંગ્રેજીમાં સેન્ટર ઓફ માસ એટલે કે CM। મિત્રો એક સામાન્ય નાનકડું ઉદાહરણ આપું કે તમને ક્લાસરૂમની અંદર ભણાવતા હોય કોઈ શિક્ષક, ત્યારે એની પાસે ડસ્ટર, બોર્ડ ભૂસવા માટે લાકડા, એ ડસ્ટર જે છે એને વ્યવસ્થિત રીતે એક આંગળી ઉપર ગોઠવવામાં આવે, બરાબર, એનો લગભગ મધ્ય ભાગની અંદર, તો એ ડસ્ટરને પડી જતું નથી। તો આપણે એવું ન કહી શકીએ કે ડસ્ટર જે છે આંગળીનો ભાગ સિવાયનો ભાગ છે એ તો હવામાં લટકતો છે, એને દળ જ નથી। દળ તો હોય છે, છતાં એ ડસ્ટર ટેકવાઈ જાય છે। ઓકે, થોડી વધારે ચોકસાઈ રાખશો ને મિત્રો, તો તમે આંગળીના ટેરવા ઉપર પણ ડસ્ટરને ટેકવી શકશો। હજુ વધારે ચોકસાઈ રાખો તો એક પિન, બરાબર છે, સોયની અણી કરતાં જાડી, એટલે મોટો સોયો હોય છે ગોદડા સીવાનો, એના ઉપર પણ સમગ્ર ડસ્ટરને ટેકવી શકો છો। તો આનો અર્થ એવો થયો કે જાણે કે વસ્તુનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય અથવા ગણવામાં આવે, બરાબર, એને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય। મિત્રો યાદ રાખજો, તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર પણ હોઈ શકે છે, બહાર પણ હોઈ શકે છે। તમે સંપૂર્ણ લાકડાનો બ્લોક લીધો, ડસ્ટર લીધું બોર્ડ ભૂસવા માટેનું, એનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર, ગોળો લીધો એક લોખંડનો નાનો એવો, લખોટી લીધી, એનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના દ્રવ્યની અંદર। પણ મિત્રો રિંગ લઈએ, આપણે આંગળીમાં પહેરવાની વીંટી લઈએ, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે વીંટીના દ્રવ્યની બહાર, પણ એના સેન્ટર ઉપર, બરાબર છે। એક્ઝેક્ટ રિંગ લઈએ આપણે, તો રિંગ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગના સેન્ટર ઉપર છે, પણ રિંગના દ્રવ્યની બહાર છે। તો મિત્રો બરાબર યાદ રાખશો, દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના દ્રવ્યની અંદર પણ હોઈ શકે છે અને બહાર પણ હોઈ શકે છે। હવે મિત્રો આપણે એક સરસ મજાનો પ્રશ્ન, એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનું શોધવાનું સૂત્ર મેળવવું છે, અને પછી એના પરથી n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખવાનું છે। તો મિત્રો પહેલાં આટલો જ પ્રશ્ન જોઈ લઈએ। તો મિત્રો આકૃતિ 7.7માં નજર કરો, એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુઓ મળી ગયા, જોઈ લીધા। પેજ નંબર
44, બરાબર. હવે મિત્રો M1 અને M2 દળના બે કણો એક્સ અક્ષ ઉપર મૂકેલા. ઓકે, ઉગમ બિંદુ O થી M1 દળ ધરાવતા કણનું અંતર x1, M2 દળ ધરાવતા કણનું અંતર x2 છે. બરાબર છે મિત્રો, આકૃતિ ઉપરથી સરળતાથી સમજૂતી મળી ગઈ. તો કે ધારો કે ઉદ્ગમ બિંદુઓથી બે કણોના અંતરો અનુક્રમે x1 અને x2 છે. આ કણોના દ્રવ્યમાનો અનુક્રમે m1 અને m2 છે. ઓકે મિત્રો, હવે આ પેજ નંબર 145 પર આવી છે. બરાબર. આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક બિંદુ સી એક એવું બિંદુ છે કે જે O થી x અંતર પર છે, જ્યાં x ને નીચે પ્રમાણે લખી શકાય. કેપિટલ X બરાબર m1 x1 વત્તા m2 x2 અપોન m1 પ્લસ m2. સમીકરણ નંબર 7.1 એટલે આપણે સમીકરણ નંબર 1 નામ આપ્યું. x ને આપણે x1 અને x2 નું દળ ભારિત સરેરાશ કહી શકીએ. જો બંને કણોના દળ m1 બરાબર m2 બરાબર સ્મોલ m એ સરખા હોય તો x બરાબર mx1 વત્તા mx2 અપોન m પ્લસ m એટલે 2m, m કોમન નીકળી જાય. અંશ અને છેદમાંથી કેન્સલ થતા કેપિટલ X બરાબર સ્મોલ x1 પ્લસ સ્મોલ x2 બાય 2 મળે. આમ સમાન દળના બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર તે બંને કણોની મધ્યમાં છે. જો આપણી પાસે અનુક્રમે m1 m2 અપ ટુ mn દળના સ્મોલ n કણો હોય અને બધાને x અક્ષ તરીકે લીધેલ સુરેખા પર મૂકેલા હોય તો વ્યાખ્યા અનુસાર દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેપિટલ X બરાબર m1 x1 વત્તા m2 x2 પ્લસ અપ ટુ પ્લસ mn xn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn બરાબર સિગ્મા mi xi અપોન સિગ્મા mi. સમજાયું મિત્રો? જ્યાં x1 x2 અપ ટુ xn એ કણોના ઉદ્ગમ બિંદુથી અંતરો, કેપિટલ X પણ તે જ ઉદ્ગમ બિંદુથી માપવામાં આવે છે સંકેતમાં સિગ્મા, ગ્રીક મૂળાક્ષર સિગ્મા એ સરવાળો દર્શાવે છે, જે આ કિસ્સામાં n ગણો માટે છે. આમ સરવાળો સિગ્મા સ્મોલ mi બરાબર કેપિટલ M, જ્યાં કેપિટલ M બરાબર તંત્રનું કુલ દળ.